સરકાર તરફથી લાખો કરોડોની ગ્રાન્ટ રસ્તાઓ અને મોટા મોટા બ્રિજ બનાવવા માટે મંજૂર થાય છે, છતાં આજે પણ સામાન્ય જનતા કેમ છે ખાડામાં? શું આ મસ્ત મોટી ગ્રાન્ટો માત્ર ને માત્ર કાગળિયા ઉપર જ હોય છે કે એનો યોગ્ય માર્ગે કોઈ ઉપયોગ પણ થાય છે? આજે આપણે જોઈ રહ્યા છીએ કે તમામ સ્થળોએ રોડ રસ્તાઓ હોય કે બ્રિજ હોય, એકાદ મામૂલી વરસાદ બાદ તમામની હાલત બદતર બની ગઈ છે। રોડ રસ્તાઓ ઉપર મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે। સામાન્ય જનતાને આ રસ્તાઓ પરથી પસાર થવું પણ જોખમો ભર્યું છે। આવા રસ્તાઓમાંથી લોકોને ક્યારે છુટકારો મળશે કે પછી સદીઓ સુધી ચાવ કરવાની અને મીઠા લાડવા ખાવાની આ પ્રથા યથાવત રહેશે? અધિકારીઓ લાખો કરોડોની ગ્રાન્ટ તો મંજૂર કરી દે છે, મોટા સ્ટેજો બાંધી અને સન્માન કાર્યક્રમ પણ યોજાય છે, ફૂલોની હારમાળા પહેરાવી અને સન્માન પણ કરવામાં આવે છે, પરંતુ એ જાણવા જેવો પ્રશ્ન છે કે જેટલી રકમ જનતાના ભાવિના વિકાસ માટે જે કર્યા પાછળ મંજૂર કરવામાં આવે તે પૂરેપૂરી રકમ તે કર્યા પાછળ વપરાય છે ખરી? ખાલી રકમ મંજૂર કરી અને સન્માનના હાર પહેરી અને મુખ્ય અધિકારીઓની જવાબદારી પૂરી થતી નથી, પરંતુ ખરેખર તેઓએ તો ગ્રાઉન્ડ રિપોર્ટ કરવો જ જોઈએ કે ખરેખર કયા કામ પાછળ કેટલી રકમ ખર્ચાય છે અને કેવી ગુણવત્તાવાળું કામ થઈ રહ્યું છે। લાગતા વળગતા અધિકારીઓ કોઈ દિવસ ગ્રાઉન્ડ રિપોર્ટ કરતા નથી, ગ્રાન્ટ મંજૂર કરી અને મસ્ત એસીવાળી ઓફિસમાં બેઠા રહે છે। ખરેખર તેમણે ગ્રાઉન્ડ રિપોર્ટ કરવી જોઈએ અને તપાસવું જોઈએ કે કેવી રીતે કામ થઈ રહ્યું છે, તેવી કચ્છવાસીઓની માંગ છે।